ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાત ફર્નિશ્ડ પ્લાસ્ટિકમાં નિકાસ કરતું અગ્રેસર રાજ્ય છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પશ્ચિમ એશિયા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેનમાં વ્યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલના ભાવોમાં અભૂતપૂર્વ ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. સાથે જ કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા ઉત્પાદનની સતતતા જાળવવી મુશ્કેલ બની છે, જેની માઠી અસર રાજ્યના પ્લાસ્ટિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. જેને લઈને જીએસપીએમએ દ્વારા પત્રકારોની વિશેષ માહિતી આપતા પોતાની માંગો સરકાર સમક્ષ રજૂ કરી હતી, જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં 85% એમએસએમઈ એકમો જેમની કાચા માલનો સ્પેશિયલ કોટ અલગથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી સાથે અન્ય માંગોની રજૂઆત કરી હતી. મારું નામ દર્શન શાહ અને હું જીએસપીએમએનો મેમ્બર છું અને પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનો સીઓએ મેમ્બર છું. અમારું સરકારને બસ એક જ વિનંતી છે કે આજની યુદ્ધની પરિસ્થિતિમાં એક્ઝિબિટરને એક્સપોર્ટરને જેટલા બી બેનિફિટ થતા હોય, જેમ કે ઘણા જીએસટી અને રોડ ટેક્સ અને એવા ઘણા જે બેનિફિટ જે છે જે અટવાયેલા હોય એ જેટલા જલ્દી બને એટલા છૂટા થઈ જાય, જેના લીધે એક્સપોર્ટરને એની એક અમાઉન્ટ મળે જેના લીધે એના ધંધામાં કામ લગાડી શકે. જેમ કે બીજી ઘણી વસ્તુ છે કે જેમ કે મિનિમમ ઇમ્પોર્ટ ડ્યુટી જે લાગેલી છે એ 7.5-10% લાગેલી છે, એ બને તો સરકાર એને જો ઓછી કરી શકે તો બહારથી બી કોઈ રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીને જે લોકલ ઇન્ડસ્ટ્રીઝને બચાવી શકાય. અને બીજા ઘણા એવા રિફંડ જે અટકેલા છે અને મરીન પોલિસી જે આજના વોરની પરિસ્થિતિમાં નથી મળતી, એ પરિસ્થિતિમાં જો વોરની કોઈ ક્રાઇટેરિયા એક્ઝિબિટરની, જેના લીધે એક્ઝિબિટર આરામથી મટીરિયલને એક્સપોર્ટ કરી શકે. મારું નામ અનીશ પટેલ છે અને હું ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે અત્યારે માનદ પ્રેસિડેન્ટ તરીકે હું કામ કરી રહ્યો છું. મેડમ, અત્યારે જે વાત કરી એ પ્રમાણે એવું કહી શકાય કે ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે. હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે. હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે, એટલે એ આંકડો આપવો એક અત્યારે સમજમાં છે, સમજો. એટલે એક ઇસ્યુ એ ઉભા છે. સરકાર પાસે અમારી અલગ અલગ ડિમાન્ડ એવી છે કે એક જીએસટીમાં રાહત આપે, એક જેમ ડિલિવરીમાં મોડું થોડું ખેંચી આપે તો સારું પડે, ઇન્ટરવીન કરીને રિફાઇનરીમાંથી અર્લી મટીરિયલ એમએસએમઈને મળે, એ બધી જ અમારી એક રિક્વેસ્ટ છે કે જેથી કરીને વહેલું આ ક્લિયર થાય. ગ્રાહકોના ખિસ્સા પર અત્યારે જે કન્ડિશન ચાલે છે એ પ્રમાણે પર રૂપીસ 30 થી 35 પૈસાનો વધારો જોઈ શકાય છે, જે ખરેખર અત્યારે સરકાર પગલાં લે તો કદાચ બહુ તો 10 થી 15 પૈસાનો વધારો આવી શકે તો એક લેવલે સસ્ટેનેબિલિટી બધાની જળવાઈ શકે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.